ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં બિસ્માર માર્ગથી ગ્રામજનો પરેશાન થયા છે। કિડોતર ગામથી અમીરગઢ ગામ સુધી 7 કિલોમીટરનો રસ્તો એક બે નહીં પણ છેલ્લા 12 મહિનાઓથી બિસ્માર છે। કિડોતરથી અમીરગઢ અને સુધીનો માર્ગ 185 લાખના ખર્ચ પહેલા મંજૂર થયો હતો, પરંતુ રસ્તાનું મેટલ કામ થયા બાદ 2 મહિનામાં જ રોડનું કામ બંધ થયું। રસ્તાની કામગીરી પૂર્ણ કરવા 5 ગામના લોકોએ તાલુકા પંચાયતથી લઈ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી, પરંતુ 12 મહિના જેટલો સમય વીતવા છતાં રસ્તાની કામગીરી નથી શરૂ થઈ। આ માર્ગ એટલો બિસ્માર છે કે વાહન લઈને તો ઠીક, પરંતુ ચાલીને જવું પણ મુશ્કેલ બને। બિસ્માર રસ્તાને કારણે લોકો 13 કિલોમીટર ફરીને જવા મજબૂર છે। હાલ માર્ગ અને મકાન વિભાગ એક સપ્તાહમાં રોડની કામગીરી શરૂ કરવાનો દાવો કરી રહ્યું છે। જો કે ગ્રામજનોએ એક સપ્તાહમાં રસ્તાની કામગીરી શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। અમીરગઢ અવર જવર કરવી હોય ત્યારે અમારે તમામ લોકોએ આ રસ્તાઓ મેન છે અને ત્યાંથી જવું। વરસાદના પાણી ભરાઈ નિકાલ ખાડા ખદૈયા નિકાલ પાણી ભરાઈ જાય છે। લોકોને અવર જવરમાં ખૂબ જ તકલીફ પડે છે। લોકો હેરાનગતિ ખૂબ ભોગવે છે। જો કોઈ ડિલિવરી કોઈ દવાખાને જલ્દી લોકોને જવું હોય તો અડધો કલાક જેવો સમય નીકળી જાય છે। એના લીધે કોઈ માણસનું જીવન જોખમમાં મુકાઈ જાય છે। જો આ રસ્તો જલ્દી બનાવવામાં નહીં આવે તો અમે લોકો ઉગ્ર માંગ કરીશું અને આંદોલન પણ કરીશું તેવી ચીમકી પણ છે સરકારને। કોન્ટ્રાક્ટર રોડ મૂકીને જતા રહ્યા અને અંદરની ગ્રાઉન્ડ ઉપર એક ચેમ્બર બૂરી નાખેલું અને રોડ ઉપર ખુલ્લે આમ પાણી આવે છે। હવે વારંવાર કેને રજૂઆત કરવી, કોઈ સાંભળતું નથી। વારંવાર અમે અરજીઓ પણ કરેલી છે એના વિરુદ્ધમાં, પણ હજુ સુધી કંઈ નામ લેતો નથી। અમે મૌખિક પણ એને વારંવાર કીધેલું છે પણ કશું કર્યું નથી। આ રસ્તો કિડોતરથી અમીરગઢ જે રસ્તો જાય છે એ રસ્તો 4 થી 5 ગામોને જોડતો રસ્તો છે અને લોકોને ફરીને જવું પડે છે। મેટલ કામ તો થઈ ગયું પણ રોડનું કામ બાકી છે અને તત્વરે જો થઈ જાય તો આજુબાજુને જોડતા 4-5 ગામોને પણ ફાયદો થાય અને રસ્તામાં પણ ઘણા જ ભાઈઓના ફાર્મ હાઉસ આવેલા છે, તો આ રસ્તો તત્વરે થાય એવી જ અમારી નમ્ર અપીલ છે સરકારશ્રી। કિડોતરથી અમીરગઢ રસ્તાનું કામ મેટલિંગ સુધી પૂરું થઈ ગયું છે અને પેવર કામ ચાલુ કરવાનું જ છે, પણ એને થોડું પ્લાન્ટ ઉપર બીજા પ્લાન્ટથી સગવડ કરવાની હતી, એટલે આ અઠવાડિયામાં લગભગ ચાલુ થઈ જશે અને કામગીરી પૂરી કરી દેશે।